મહેસાણાના રાધનપુર પાસેના વડનગર ગામથી લઈને વિધાનસભાના અધ્યક્ષ સુધીની જેમણે સફર તય કરી તેવા એક રાજનેતાની આજે કરવી છે વાત। શંકરભાઈ ચૌધરીના જીવનથી આજે થઈશું રૂબરૂ। અમારી વિશેષ રજૂઆત શૂન્યમાંથી સર્જનમાં। ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રના રાજકારણનો દબદબો સામાન્ય રીતે જોવા મળે છે, પણ ઉત્તર ગુજરાતના રાજકારણ અને તેના નેતાઓને આપણે નજરઅંદાજ કરી શકતા નથી। શાંત રીતે પણ મક્કમતાથી ઉત્તર ગુજરાતના રાજનેતાઓ પોતાની જગ્યા બનાવી લેતા હોય છે એવું સામાન્ય રીતે માનવામાં આવે છે, અને આ માન્યતા ત્યારે દૃઢ બને જ્યારે તમે ઉત્તર ગુજરાતના આ નેતા સાથે મુલાકાત કરો। ચૌધરી સમાજના દિગ્ગજ અને નાનકડા ગામથી વિધાનસભાની જેમણે ખૂબ સરળતાથી પોતાની રાજકીય સફર પહોંચાડી છે તેવા એક નેતા એટલે હાલ વિધાનસભાના અધ્યક્ષ પદે આરૂઢ એવા શંકર ચૌધરી। શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ સામે નાની ઉંમરમાં જ ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેઓ સક્રિય રાજકારણમાં સતત ઝળહળ્યા, મહામંત્રી બન્યા, ધારાસભ્ય બન્યા અને હાલ વિધાનસભા સ્પીકરના બંધારણીય પદ પર સફળ જવાબદારી નિભાવી રહ્યા છે, છતાં તેમની વિનમ્રતાના લોકો કાયમ થાય છે। આજે અમારી વિશેષ રજૂઆત શૂન્યમાંથી સર્જનમાં કરીશું મુલાકાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે। જોવાનું ન ચૂકશો, બરાબર 5 કલાકે।